હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? નવ લોકમાં તમારું સ્વાગત છે. ને આજે મોઢે નૈવેદ્ય છે તે આપણે જવાનું છે. વિડીયોમાં બનાવી રહીજો. આપણે તમને બતાવ્યું કેવી રીતે અમે નૈવેદ્ય કર્યું એમ. ચાલો હવે આપણે નીકળી જઈએ મઠ તરફ જવા માટે. મોટા દર્શન કરતા આવી. ફાઇનલી આપણે મોટા પગ્યા છે ને હવે દર્શન કરી લઈએ માતાજીને. ત્યાં લગી તમે સિનેમેટિક શોટ લો. આપણે ઉપર મંદિર છે ત્યાં દર્શન કરવા જવાનું છે. તે માટે વિડીયો બનાવ્યો. ફાઇનલી ઉપર મંદિર છે ત્યાં પહોંચી ગયા ને હવે દર્શન કરી લઈએ. અંદર દર્શન થઈ ગયા ને સિકોતરમાં બેઠા છે ત્યાં આપણે દર્શન કરી લઈએ. હવે આપણે નિશા જવાનું છે. દર્શન કરી લીધા છે ને હવે શાકભાજી કટિંગ કરે છે ત્યાં જવાનું છે. તે માટે વિડીયો બનાવી રહ્યો. ચલો સીતારામ. આવો દિન તમે નજારો જોવો. ફાઇનલી આપણે શાકભાજી કટિંગ કરે ત્યાં પહોંચ્યા છે ને હવે ડુંગળીનું કટિંગ થઈ રહ્યું છે ને બીજા લોકો કોબીનું કટિંગ કરી નાખ્યું છે અને કટિંગ કરી રહ્યા છે. ત્યારબાદ અહીં મરસાનું કટિંગ આલી રહ્યું છે ને દેશી જુગાડ મારીને કટિંગ કરી રહ્યા છે નિપુણભાઈ આપણે. આ છે આપણા લીલા મરચાં, ટમેટા, ગુવાર, ફુલેવર, કોથમરી,
ત્યારબાદ આપણે ઊંધિયું બનાવવાનું હતું એટલે બટાટા તળવા માટે મૂકી દીધા છે. ધીમે ધીમે આગળ તળવા મળશે બધું વસ્તુ. બટેટા કાઢી લીધા છે ને ગુવાર કાઢી દઈએ. ત્યારબાદ આપણે કેળાનું ઝીણું ઝીણું કટિંગ કર્યું છે એને તળી નાખીને પછી આપણે બનાવવાનું છે ઊંધિયું. ફાઇનલી હવે આપણે તેલમાં નાખી દઈએ ને પછી થોડીક વાર રહેવા દઈએ ને પછી બનાવવાનું છે આપણે ઊંધિયું. પછી આપણે ઊંધિયું બનાવવાના છે તેના કારીગર છે ભાવેશભાઈ મકવાણા. બીજું તળાઈ ગયું છે ને જયપાલભાઈ લાવે છે રીંગણાને. હવે એને આપણે થોડીક વાર પછી આપણે એને તળવાના છે. ફાઇનલી આપણે રીંગણા તળવા માટે નાખી દીધા છે ને ધીમે ધીમે તળી નાખ્યું આપણે બધા રીંગણા. આપણો ડાયરો બેઠો છે બધા કેમ તળવા જઈ રહ્યા છે. એનું નામ તો આપણને ન આવડતું, કોમેન્ટ કરજો કઈ છે પછી આપણે રીંગણા તળવાના હતા તે જયપાલભાઈ રીંગણા લાવ્યા છે. પછી આપણે થોડીક વાર પછી એને તળી નાખવાના છે. હવે આપણે ફુલેવર તળવાનું છે તે માટે ફુલેવર ફુલેવર નાખે છે ધીમે ધીમે. હવે ધીમે ધીમે તેલમાં નાખી રહ્યા છે તળવા માટે. ભજીયા બનાવવાના છે એની માટે ચટણી અહીં બની રહી છે. ચટણી બનાવી રહી છે રજવાડી ચટણી. હો હલાવવાનું કોઈ ત્યારબાદ આપણે ભજીયા બનાવવાના હતા તે માટે લોટ આપણે બાંધી રહ્યા છીએ. પછી ત્યારબાદ આપણે ભજીયા બનાવવાના છે. લોટ નાખી દીધો ત્યારબાદ મરચાં નાખ્યા. ત્યારબાદ આપણે નાખ્યા પાતરા. પછી મરચાં ઘટ્યા તે ફરી વાર નાખ્યા. ત્યારબાદ નાખવાની છે આપણે ડુંગળી. ડુંગળી ધીમે ધીમે નાખી રહ્યા છે. ત્યારબાદ ફરી વાર મરચાં નાખ્યા. ત્યારબાદ આપણે બધું નાખી દીધું છે ને હવે મિક્સ કરી રહ્યા છે ધીમે ધીમે ધીમે. બધા નૈવેદ્ય તૈયાર થઈ ગયા છે ને પછી આપણે માતાજીને જવાનું કરવાનું છે તે માટે જઈએ.